તો અમદાવાદમાં વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોને હજુ પણ મહેનતાણું ચૂકવાયું નથી. વસ્તી ગણતરી સમયે વધારાનું એ મહેનતાણું ચૂકવવાની મોટી વાતો થઈ હતી કે વધારાનું મહેનતાણું ચૂકવાશે, પણ જૂન મહિનામાં કરેલી કામગીરીનું શહેરના 4500 જેટલા શિક્ષકોને મહેનતાણું નથી ચૂકવાયું. પ્રથમ તબક્કામાં સરકારે 9000 ચૂકવવાની જાહેરાત કરી હતી. તાલીમના એક દિવસના 650 રૂપિયા પણ ચૂકવવાના બાકી છે. એક શિક્ષક દીઠ કુલ 11000 રૂપિયાનું મહેનતાણું નથી અપાયું. અમદાવાદ શિક્ષક સંઘે સરકાર અને અધિકારીઓને રજૂઆત કરી. કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ ન આવતા મહેનતાણું ન ચૂકવાયું હોવાનો દાવો કર્યો છે. મે મહિનાની અંદર વસ્તી ગણતરીના શિક્ષકોના અને સુપરવાઇઝરના ઓર્ડર નીકળ્યા હતા અને 1 જૂનથી 30 જૂન દરમિયાન એટલે કે 1 મહિના સુધી સતત શિક્ષકોએ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી, રાષ્ટ્રીય કામગીરી સમજીને બહુ સરસ કામગીરી કરી છે અને અમને અભિપ્રાય પણ વસ્તી ગણતરી અધિકારી દ્વારા મળ્યો છે કે શિક્ષકે ખરેખર ખૂબ જ સારી કામગીરી કરી છે. તો અમે અધિકારીને પણ મળ્યા હતા અને અધિકારીને વાત કરી હતી કે જે શિક્ષકોએ કામગીરી કરી છે એવા તમામ શિક્ષકોને એમનું જે મહેનતાણું છે સરકારી નિયમ મુજબ મળવાપાત્ર થતું હોય અને સત્વરે ચૂકવવામાં આવે. લગભગ અમદાવાદ કોર્પોરેશનની અંદર એવા 4500 જેવા શિક્ષકોએ કામ કર્યું છે. એટલે આઈ થિંક પ્રથમ તબક્કામાં 9000 આપવાના હતા, પ્લસ એક દિવસની તાલીમના 650 લેખે 1819 રૂપિયા તાલીમના, એમ કરીને 11000 જેવું મહેનતાણું એક શિક્ષક સુપરવાઇઝર ને આપવાના હતા, પરંતુ હજી સુધી ચૂકવાયું નથી. લગભગ 4.5 કરોડ જેટલી રકમ શિક્ષકો કર્મચારીઓને ચૂકવવાની બાકી છે.